કેમ છો મિત્રો? મજામાં? ચાલો ફરી પાછા ફિઝિક્સ લઈને તૈયાર થઈ જાઓ. ધોરણ 11 ફિઝિક્સ ચેપ્ટર નંબર 3 માં આપણે આગળ વધીએ છીએ. આજનો આપણો પહેલો ટોપિક જે છે એ છે એકમ સદિશ. કયા લેક્ચરની અંદર આપણે સદિશનું માન કઈ રીતે મેળવાય એ આપણે શીખ્યા હતા. ચાલો હવે આપણે વાત કરીએ એકમ સદિશ. તો એકમ સદિશ કોને કહેવાય? જે સદિશનું મૂલ્ય 1 હોય તે સદિશને એકમ સદિશ કહેવાય. જે સદિશનું મૂલ્ય 1 હોય તો પછી એનો ઉપયોગ શેની માટે થાય? તો કે એકમ સદિશનો ઉપયોગ એકમ સદિશનો ઉપયોગ દિશા દર્શાવવા માટે થાય છે. ચાલો, એકમ સદિશ એટલે એવો સદિશ કે જેનું મૂલ્ય જે છે એ 1 હોય અને એનો ઉપયોગ દિશા દર્શાવવા માટે થાય. જેમ કે આપણે અગાઉ વાત કરી હતી કે ભાઈ એક્સ દિશા જે છે એ દર્શાવવા માટે આપણે આઈ કેપનો ઉપયોગ કરીએ છીએ. તો આઈ કેપ જે છે એ એક્સ દિશા માટેનો એકમ સદિશ છે. એટલે એનું મૂલ્ય કેટલું કહેવાય? 1. અને એને શેની માટે આપણે ઉપયોગ કરીએ છીએ? દિશા દર્શાવવા માટે. એટલે આપણે અગાઉ વાત કરી હતી કે જ્યારે હું 3i કેપ લખું તો મને ખ્યાલ આવે કે ભાઈ મૂલ્ય 3 છે પણ એની દિશા જે છે એ એક્સ છે. કારણ કે આઈ કેપ જે છે કઈ દિશાને રિપ્રેઝેન્ટ કરે છે? એક્સ દિશાને. એટલે એક્સ દિશાનો એકમ સદિશ જે છે એને આઈ કેપ કહેવાય. એનું મૂલ્ય 1 થશે. સેમ એવી રીતે વાય દિશાનો એકમ સદિશ જે કેપ છે અને ઝેડ દિશા માટે એકમ સદિશ જે છે કે કેપ છે. બરોબર છે? એટલે આ જે એકમ સદિશો છે આઈ, જે અને કે એ અનુક્રમે એક્સ, વાય અને ઝેડ દિશાના એકમ સદિશો છે અને એ દિશા દર્શાવવા માટે ઉપયોગી છે અને એનું મૂલ્ય કેટલું થાય? 1 થાય. હવે કોઈ પણનો આપણે એકમ સદિશ મેળવવો હોય, દાખલા તરીકે સદિશ એ છે તો હું તમને એમ કહું કે એનો એકમ સદિશ તો એને 1 કેપ કહેવાય. અને એકમ સદિશ આપણને કઈ રીતે મળે? તો કે સદિશ છેદમાં સદિશનું માન. ગુજરાતીમાં સરળ રીતે આપણે આને આવી રીતે યાદ રાખશું: સદિશ છેદમાં સદિશનું માન. કોઈ પણ, દાખલા તરીકે આર નો એકમ સદિશ તો એને આર કેપ કહેવાય. આર સદિશ છેદમાં આર નું માન. બરોબર. આપણને એમ કે ભાઈ કોઈ એન નો એકમ સદિશ તો એન કેપ કહેવાય. તો એન સદિશ છેદમાં એન નું માન. બરોબર. એટલે ગુજરાતીમાં તમે આમ યાદ રાખી શકો, સરળ: સદિશ છેદમાં સદિશનું માન. બરોબર. ચાલો, એવી રીતે ધારો કે આપણને એમ કીધું હોય કે ભાઈ એક્સ નો એકમ સદિશ તો એક્સ કેપ એક્સ સદિશ છેદમાં એક્સ નું માન. ખ્યાલ આવે છે? કોઈ પણ રાશિની સંજ્ઞા હોઈ શકે. મૂળ એકમ સદિશનું સૂત્ર આવું બનશે: સદિશ છેદમાં સદિશનું માન. એટલે જ મેં તમને પહેલા માન મેળવતા શીખવાડ્યું હતું. બરોબર. હવે તમે સમજો કે મને સદિશ આપ્યો છે, સદિશ આઈ પ્લસ જે નો એકમ સદિશ મેળવો. ચાલો, આવું આપણને કીધું છે આઈ પ્લસ જે નો. તો એકમ સદિશ એટલે એ કેપ આપણે, કારણ કે આ સદિશને એ નામ આવ્યું છે તો સૂત્ર સદિશ છેદમાં સદિશનું માન. ચાલો, સદિશ જે છે શું છે? આઈ પ્લસ જે. હવે નીચેનું માન. માન કેમ મળે? અંડરરૂટ એક્સ યામનો વર્ગ વત્તા વાય યામનો વર્ગ. તો એ કેપ બરાબર આઈ પ્લસ જે. હવે 1 + 1 એટલે 2 થશે. એટલે ફાઇનલી છેદમાં આપણો આન્સર શું બનશે? √2 બનશે. તો આ આપણો એકમ સદિશ મળી ગયો. હજી આને તમારે લખવું હોય તો આ √2 આ બેયના છેદમાં તમે આપી શકો. તો અહીંયા કાંઈ નથી તો 1 તો ગણાશે એટલે 1 ના છેદમાં √2 આઈ કેપ.
1/√2 જે કેપ. તો આ આપણને એ નો એકમ સદિશ મળ્યો. હવે તમે જો પાછું આનું માન મેળવશો ને, આનું માન, તો એ એક જ આવશે. માન એટલે અંડર રૂટ x નો વર્ગ વત્તા y નો વર્ગ. આનો જવાબ એક જ આવશે. એટલે વ્યાખ્યામાં પણ આપણે લખ્યું છે કે એકમ સદિશ એટલે જેનું મૂલ્ય 1 હોય. તો આનું માન તમે મેળવો ને તો એ એક જ આવશે. એ ચેક કરી લેજો. બરોબર. ચાલો બીજું એક્ઝામ્પલ જોઈએ. ધારો કે આપણને આપ્યું છે સદિશ a બરાબર 2i કેપ -3j કેપ -kk નો એકમ સદિશ મેળવો. બરાબર. ચાલો તો એકમ સદિશ a કેપ બરાબર સદિશ છેદમાં સદિશનું માન. તો ઉપર સદિશ લખીએ આપણે 2i કેપ -3j કેપ -k છેદમાં એનું માન. માન કેમ મળશે? અંડર x નો વર્ગ 2 નો વર્ગ એટલે 4, y નો વર્ગ એટલે -3 નો વર્ગ એટલે 9 અને z નો વર્ગ -1 નો વર્ગ એટલે 1. તો ઉપર જે છે 2i કેપ -3j કેપ -kk એમને નીચે 9 ને 4 13 ને 1 14 એટલે શું થશે? વર્ગમૂળમાં 14 થશે. આ એકમ સદિશ આપણને મળી ગઈ. હજી આનું સાદુરૂપ આપવું હોય તો આપણે આવી રીતે આપી શકીએ. આ √14 દરેક ના છેદમાં આપી દો એટલે 2/√14 i કેપ -3/√14 j કેપ -1/√14 k કેપ. અહીંયા કાંઈ નથી તો એક તો ગુણાકારમાં ગણાય જ તે. એકમ સદિશ થઈ ગયો. ચાલો હજી આપણે એક્ઝામ્પલ જોઈએ 2-3 એટલે પરફેક્ટ તમને મગજમાં ઉતરી જાય કે એકમ સદિશ કઈ રીતે મેળવવાનો છે. બરોબર. ચાલો ધારો કે કોઈ સદિશ આપણને r બરાબર આપેલું છે 4i કેપ +3j કેપ નો એકમ સદિશ મેળવો. ચાલો તો એને કહેવાશે r કેપ એટલે સદિશ r છેદમાં r નું માન. એટલે ઉપર આવશે 4i કેપ +3j કેપ સદિશ સ્વરૂપ. નીચે એ સદિશ નું માન. તો x નો વર્ગ એટલે 16, y નો વર્ગ એટલે 9. તો r કેપ બરાબર 4i કેપ વત્તા 3j કેપ. હવે નીચે જુઓ 16 ને 9 કેટલા થશે? 25 અને 25 નું વર્ગમૂળ કેટલું આવશે? 5. અહીંયા 5 લખી નાખીએ. ચાલો હજી આને સાદુરૂપ આપીને લખી શકાય. આ 5 દરેકના છેદમાં આપી દો એટલે 4/5 i કેપ 3/5 j કેપ. લ્યો આ જે છે એ 4i + 3j નો એકમ સદિશ થઈ ગયો. આવી રીતે આપણે એકમ સદિશ મેળવવાનો. ચાલો હજી એક લાસ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ એટલે તમને કોઈ ડાઉટ હોય તો ક્લિયર થઈ જાય. ધારો કે કોઈ સદિશ c બરાબર આપણને આપેલું છે -10i કેપ +10j કેપ નો એકમ સદિશ મેળવો. ચાલો તો આને આપણે કહેશું c કેપ એટલે સદિશ c છેદમાં c નું માન. તો સદિશ c એટલે -10i કેપ +10j કેપ એના છેદમાં એનું માન. બરાબર. તો -10 નો વર્ગ એટલે 100 અને 10 નો વર્ગ એટલે 100. રેડી. તો c કેપ બરાબર ઉપર -10i કેપ +10j કેપ. હવે નીચે જુઓ 100 + 100 તો હું આને આમે લખી શકું ને 2 વાર 100 એમ. એટલે વર્ગમૂળ કાઢવામાં થોડીક સરળતા રહે. તો 2 વાર 100 આપણે એને લખીએ તો શું થશે? -10i કેપ +10j કેપ. હવે 100 નું વર્ગમૂળ 10 નીકળશે. બરાબર. અને 2 જે છે એ વર્ગમૂળમાં 2 એમનેમ રાખીએ. હવે આ 10√2 જે છે એ તમે દરેક યામના છેદમાં લખી શકો. i કેપ વત્તા 10/10√2 જે ખ્યાલ આવે છે. x યામ અને y યામ બંનેના છેદમાં આપણે 10√2 લખી નાખ્યા. તો 10 10 જે છે કેન્સલ થશે. અહીંયા જુઓ
અહીંયા પણ કેન્સલ થશે, તો -1/√2 i cap વત્તા 1/√2 j એટલે 80 નો એકમ સદિશ થઈ ગયો. ક્લિયર થાય છે? પાક્કું? ચાલો, તો આવી રીતે આપણે એકમ સદિશ મેળવવાનો છે. હવે આપણે વાત કરીએ એક નાની એવી શૂન્ય સદિશની. શૂન્ય સદિશ. શૂન્ય સદિશ કોને કહેવાય? તો કે જે સદિશનું મૂલ્ય શૂન્ય હોય તે સદિશને શૂન્ય સદિશ કહેવાય. જે સદિશનું મૂલ્ય શૂન્ય હોય એટલે કે જેનું મૂલ્ય શૂન્ય આવે. હવે એક વસ્તુ તમે યાદ કરો, ગણિતમાં આપણે અદિશ રાશિ હોય તો જવાબ 0 ક્યારે આવે? 3 માંથી -3 એટલે 3 માંથી 3 બાદ કરવું તો, એટલે કે 3 માં -3 ઉમેરું તો ગણિતની ભાષામાં કેવું હોય? તો જવાબ શું આવશે? 0 આવશે. એમ જ્યારે સદિશ સ્વરૂપે આપણે વાત કરતા હોઈએ તો એમ કહેવાય કે ભાઈ સદિશ એ માંથી તમે સદિશ એ બાદ કરો. વાસ્તવમાં એને આવું કહેવાય કે સદિશ એ માં એ નો વિરોધી સદિશ જ્યારે ઉમેરવામાં આવે ત્યારે જવાબ શું મળે? 0 મળે. સદિશ એ માં એ નો વિરોધી સદિશ ઉમેરીએ ત્યારે આપણને જવાબ 0 મળે. પણ આપણે ટેવ પડી ગયું એટલે સીધું આપણે એમ બોલીએ કે ભાઈ એ માંથી એ બાદ કરીએ તો જવાબ 0 મળે. કોઈ પણ રીતે યાદ રાખો, બહુ જાજો નહીં ફેર પડે, પણ વાસ્તવિકતા થોડીક આપણને ખબર હોવી જોઈએ. તો એ માંથી આપણે એને બાદ કરીએ એટલે કે એ માંથી એનો વિરોધી સદિશ આપણે ઉમેરીએ તો એવા કેસમાં જવાબ શું આવે? 0. પણ આ જે છે એ બે સદિશનો સરવાળો છે, અથવા આપણી સાદી ભાષામાં આ બે સદિશની બાદબાકી છે અને એનાથી આપણને જવાબ 0 મળે છે, એટલે આને આપણે કહેવાય શૂન્ય સદિશ. બરાબર? એટલે એનું મૂલ્ય 0 જ હશે, એને કોઈ દિશા પણ નહીં હોય. શૂન્ય સદિશને કોઈ દિશા હોતી નથી. તો પ્રશ્ન આપણને એમ થાય કે સાહેબ મૂલ્ય એનું 0 છે, દિશા પણ નથી, તો શા માટે એને શૂન્ય સદિશ બોલવામાં આવે છે? તો શૂન્ય સદિશ બોલવાનું કારણ ફક્ત એટલું જ છે કે આપણને આ આઈડિયા આવે કે આ જે જવાબ 0 આવ્યો છે એ બે સદિશોની બાદબાકીથી આવ્યો છે. જેમ કે 3 માંથી 3 બાદ કરું તો પણ જવાબ 0 જ આવે. બરોબર છે? પણ એ અદિશનો સરવાળા બાદબાકી છે. પણ અહીંયા જ્યારે આપણે સદિશના સરવાળા બાદબાકી કરતા હોય અને જવાબ 0 આવે તો આપણે જ્યારે એને શૂન્ય સદિશ બોલીએ છીએ કે ભાઈ આ બે સદિશોનો સરવાળો કરવાથી જવાબ શૂન્ય સદિશ મળ્યો. એટલે એનો અર્થ એવો છે કે આપણે બે સદિશનો સરવાળો કરીએ છીએ. બરાબર? દાખલા તરીકે હું તમને સીધું એમ કહું કે ભાઈ બે રાશિઓનો સરવાળો કરવાથી જવાબ શૂન્ય સદિશ મળે છે, તો એ બે રાશિઓ અદિશ હશે કે સદિશ? તો આપણને ખ્યાલ આવે કે શૂન્ય સદિશ ત્યારે જ મળે જ્યારે બે સદિશોનો સરવાળો થતો. બરોબર? આપણી સાદી ભાષામાં મેં કીધું એમ બે સદિશોની બાદબાકી થતી. ખ્યાલ આવે છે? ઘણાને એ પ્રશ્ન, સાહેબ તમે સરવાળો કેમ બોલો છો? તો ગણિતમાં હંમેશા સરવાળો જ કહેવાય પદ્ધતિસર. બરોબર? જ્યારે આપણે એવું કહીએ છીએ કે 3 માંથી 3 બાદ કરતા, તો ગણિતની ભાષામાં આનો અર્થ એવો છે કે 3 માં 3 ની વિરોધી સંખ્યા ઉમેરતા. બરોબર? એટલે કહેવાય અને સરવાળો, અને એની અંદર આપણે એની વિરોધી સંખ્યા ઉમેરીએ છીએ એમ બોલાય. પણ ધીમે ધીમે આ ભાષા પ્રચલિત થઈ ગઈ 3 માંથી 3 બાદ કરતા. એવી જ રીતે સદિશમાં પણ મેં અગાઉ જ કીધું કે ભાઈ એમાં એનો વિરોધી સદિશ ઉમેરતા. તો આપણે આને પછી જનરલ બોલીએ તો આમ જ બોલવાના ને કે એ માંથી એને બાદ કરતા એમ. બરાબર? વાસ્તવમાં એને સરવાળો જ કહેવાય. ખ્યાલ આવે છે? તો જ્યારે પણ જવાબ શૂન્ય સદિશ આવે એટલે એનો અર્થ એવો થયો કે જે બે રાશિ આપણે લીધી છે એ સદિશ રાશિ લીધી છે, તો જ જવાબ શૂન્ય સદિશ મળે.
બરોબર. એટલે શૂન્ય સદિશનું મૂલ્ય શૂન્ય હોય, બરોબર છે, એને કોઈ દિશા હોતી નથી. જ્યારે એક સદિશમાં એનો વિરોધી સદિશ ઉમેરવામાં આવે ત્યારે જવાબ શૂન્ય સદિશ મળે. શું કામ એને શૂન્ય સદિશ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે? તો આપણને એના પરથી ખ્યાલ આવે કે જે બે સદિશોનો અથવા જે રાશિઓની આપણે વાત કરીએ છીએ કે જેનો સરવાળો કરવામાં આવ્યો છે એ સદિશ રાશિ છે, એટલે પાછળ શૂન્ય સદિશ એમ બોલવામાં આવે. બીજો આનો કોઈ હેતુ નથી. બરોબર. એટલે થિયરી સ્વરૂપે તો આ ન પૂછાય, પણ એમસીક્યુમાં એમાં ભાઈ શૂન્ય સદિશને દિશા હોય છે તો નથી હોતી. શૂન્ય સદિશનું માન શું હોય છે? શૂન્ય. એટલે આવા એક બે પોઈન્ટ નાના આપણે ખાલી યાદ રાખવાના છે. બીજું આમાં કઈ જાજુ છે? ચાલો, એની પછી જે છે સદિશનો વાસ્તવિક સંખ્યા સાથે ગુણાકાર. ચાલો, સદિશનો વાસ્તવિક સંખ્યા સાથે ગુણાકાર. ધારો કે સદિશ એ બરાબર મને આપ્યું છે 2i પ્લસ j. તો હવે મને એવું કહેવામાં આવે કે 2a મેળવો. એટલે એનો અર્થ એવો થયો કે a ને 2 વડે ગુણો. બરોબર છે. તો આ 2 અહીંયા સદિશ આપણે a લખીએ 2i પ્લસ j. હવે આ 2 જે છે એ બંને ઘટક સાથે ગુણાઈ જશે. તો શું થશે? 4i પ્લસ 2j. તો આ 2a સદિશ આપણને મળ્યો કહેવાય. ધારો કે આપણને એવું કીધું હોય કે -5a મેળવો. તો આ -5 આ આપણો સદિશ a છે. તો 2i પ્લસ j. હવે આ -5 જે છે બંને ઘટક સાથે ગુણાઈ જશે. તો 5 દુ 10 પણ -10 થશે. એવી રીતે -5 ગુણ્યા 1 એટલે -5 થશે. આ -5a સદિશ થઈ ગયો. તો આ સદિશનો વાસ્તવિક સંખ્યા સાથે ગુણાકાર કહેવાય. કે કોઈ પણ સંખ્યાને તમે જ્યારે સદિશ સાથે ગુણો છો તો એ સંખ્યા સદિશના દરેક ઘટક સાથે ગુણાય છે. ખ્યાલ આવે છે? મને એવું કીધું હોય કે ભાઈ 3a મેળવો. તો આ 3a સદિશ જે છે 2i પ્લસ j. તો 3 ગુણી નાખો તો 3 દુ 6i પ્લસ 3j. આ 3a સદિશ મને મળ્યો કહેવાય. એટલે કે સદિશ a જે છે એનો 3 સાથે ગુણાકાર કર્યો કહેવાય. હવે આ આપણે ગણીને બતાવ્યું. સેમ એવી રીતે આલેખની રીતે બતાવી શકીએ, એટલે કે દોરીને બતાવી શકીએ કે આ સદિશ a છે. ધારો કે સદિશ a ની દિશા આ બાજુ છે અને આ એનું માન છે. એટલે કે જેટલું એનું મૂલ્ય છે એ પ્રમાણે મેં અહીંયા એની લંબાઈ દોરી છે. હવે જે છે 2a સદિશ એટલે કે એનો ડબલ કરવાનો. બરોબર છે. તો 2a સદિશ અને એનું ડબલ એટલે આ જે લંબાઈ છે એની કરતા ડબલ લંબાઈ દોરવાની અને જે દિશામાં છે એ જ દિશામાં આવશે. એટલે આ 2a સદિશ મેં દોરીને દર્શાવવો કહેવાય. સેમ એવી રીતે સમજો. દાખલા તરીકે આ સદિશ a છે તો એનો વિરોધી સદિશ એટલે કે એને -1 વડે ગુણવાનું. એનો વિરોધી સદિશ એટલે શું થયું? -1 વડે ગુણવાનું. તો એક્ઝેક્ટ એની વિરોધી દિશામાં જ આવશે અને એટલી જ લંબાઈ આવશે. એટલે આ એનો વિરોધી સદિશ દોર્યો કહેવાય. જે દિશામાં એ છે એની એક્ઝેક્ટ વિરોધી દિશામાં દોરો તમે. તો આ એનો વિરોધી સદિશ થઈ ગયો. બરોબર. તો અહીંયા તમે જુઓ આ -5a એટલે 5 ગણો કરવાનો છે, પણ માઇનસ છે એટલે વિરોધી દિશામાં. એટલે આ સદિશ એ આ તરફ છે. બરોબર. તો એના 5 ગણો મારે દોરવાનો અને વિરોધી દિશામાં. એટલે આ તરફની દિશાની એક્ઝેક્ટ વિરોધી એટલે ડાબી તરફ થશે. એટલે -5a સદિશ મેં દર્શાવ્યો કહેવાય. ખ્યાલ આવે છે? પછી 3a છે તો 3 ગણો અને જુઓ પ્લસ જ સાઇન છે એટલે દિશા એની જ રહેવાની. તો a સદિશ કરતા 3 ગણો મારે દર્શાવવાનો એટલે આ 3a સદિશ મેં દર્શાવ્યો કહેવાય. તો આ જે છે એ મેં ગણતરી કરીને દર્શાવ્યું. બરોબર. અને એ જ વસ્તુ મેં અહીંયા તમને દોરીને બતાવી. એટલે આને આલેખની રીત કહેવાય, આને ગણતરીની રીત કહેવાય. તો આ સદિશનો
વાસ્તવિક સંખ્યા સાથેનો ગુણાકાર થઈ ગયો કે કોઈ સંખ્યા સાથે ગુણ્યા બાદ સદિશને કઈ રીતે આપણે લખવો અને કઈ રીતે એને દોરીને બતાવવો. ખ્યાલ આવે છે? હવે ધારો કે આપણને કોઈ આંકડાની બદલે મને એવું કીધું હોય કે ભાઈ સદિશ મ્યુ એ મેળવો એમ, એટલે આનો અર્થ શું થયો કે એ સદિશને મ્યુ સંખ્યા વડે ગુણો. તો જેમ હમણાં 3 ગુણ્યા -5 ગુણ્યા એમ જે છે મ્યુ ગુણાઈ જશે, બરોબર. એટલે દાખલા તરીકે સદિશ એ બરાબર આવું આપ્યું છે 3i કેપ -5j કેપ. તો હું એમ કહું કે ભાઈ સદિશ મ્યુ એ મેળવો, બરોબર છે. તો મ્યુ ને ગુણી નાખો એટલે આને 3 મ્યુ i કેપ -5 મ્યુ જે કેપ. તો અહીંયા મ્યુ જે છે એની કિંમત કેટલી છે એ મને ખબર નથી, એટલે એમનેમ રહેશે. ધારો કે આપણને એવું કહે કે ભાઈ લેમડા એ મેળવો, તો લેમડા કોઈક વાસ્તવિક સંખ્યા છે પણ કેટલી છે એ નથી ખબર, તો એને લેમડા સ્વરૂપે એમનેમ રાખવાનું. તો આ દરેક ઘટક સાથે લેમડા ગુણાઈ જશે, એટલે 3 લેમડા i કેપ -5 લેમડા જે કેપ. આવી રીતે બતાવી શકાય. ખ્યાલ આવે? સિમ્પલ. જેમ ગણિતમાં આપણે કેમ કોઈ કાઉન્સ ખોલતા હોઈએ તો કાઉન્સના દરેક પદ સાથે 12ની સંખ્યા ગુણે, એવી જ રીતે આ વાસ્તવિક સંખ્યા સદિશના દરેક ઘટક સાથે ગુણવાની છે. સિમ્પલ છે. અને ગણિતના નિયમો કોઈ જગ્યાએ નહીં બદલે. આપણે સદિશ વાળું ચેપ્ટર ભણીએ છીએ તો ગણિતના જે બેઝિક નિયમો છે ગુણાકાર ભાગાકારના હોય કે સરવાળા બાદબાકીના, એ જેમ છે એમ જ રહેશે, એમાં કોઈ ફેરફાર નહીં થાય. એ વસ્તુ ખાસ મગજમાં રાખજો. કેમ કે ઘણા વિદ્યાર્થીઓને પછી સદિશ વાળું ચેપ્ટર ભણતા હોઈએ એટલે એના મનમાં એવું હોય કંઈક ને કંઈક ભાઈ અહીંયા નિયમો કંઈક અલગ હશે. તો ગણિતના નિયમો બધે સરખા જ હોય, ગુણાકાર ભાગાકારના, સરવાળા બાદબાકીના. એ જ નિયમો આમાં લાગુ પડશે. એટલે એ નિયમો ક્યાંય હાથે આપણે બદલવાના નથી. એટલે પ્લસ ઓર માઇનસની નિશાનીમાં આ દરેક વસ્તુમાં જે છે એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે કોઈ ભૂલ પડે નહીં. આટલી વાત ક્લિયર થાય છે? એટલે બે વસ્તુ આપણે ભણ્યા, એકમ સદિશ જે છે બરોબર, અને બીજું જે છે સદિશનો વાસ્તવિક સંખ્યા સાથે ગુણાકાર, બરોબર. ચાલ, એની પછી જે છે એ આપણે શીખવાનું છે સદિશના સરવાળા બાદબાકી. ચાલો, સદિશના સરવાળા બાદબાકીમાં બે રીત છે. પહેલી રીત જે છે એ છે આલેખની રીત, એટલે કે દોરીને આપણે દર્શાવવાનું અને સરવાળો કે બાદબાકી કરવાનું. અને બીજું જે છે ગણતરીની રીત. ચાલો, સૌથી પહેલા આપણે આલેખની રીતની વાત કરશું, એટલે કે દોરીને કઈ રીતે મેળવી શકાય. હવે સરવાળો એટલે તમારે એમ નહીં સમજવાનું સદિશમાં કે જેમ આપણે સંખ્યાનો સરવાળો કરીએ 2 + 3 એટલે જવાબ 5, એમ. આ અદિશ છે, બરોબર. એટલે આના સરવાળા સીધા થશે. જ્યારે પણ આપણે એમ કહીએ છીએ બે સદિશો માટે કે ભાઈ સદિશ a + b મેળવો, તો આનો અર્થ ઘણી વખત સીધો સરવાળો હોય, અથવા આનો અર્થ એવો થાય કે પરિણામી સદિશ મેળવો. a + b નો અર્થ એટલે એવું થયું કે પરિણામી સદિશ. એટલે જરૂરી નથી કે જેમ સંખ્યાનો સરવાળો દર વખતે થાય એમ સદિશનો સરવાળો સીધો થઈ જાય. એ સદિશની ગોઠવણ કેવી છે એના પર આધાર રાખે, બરોબર છે. એટલે a + b શરૂઆતમાં ભલે આપણે એને એમ કહીએ કે ભાઈ a અને b નો સરવાળો, પણ દરેક જગ્યાએ એ સીધો સરવાળો હોતો નથી. એ આપણે આગળ શીખશું કે સદિશની ગોઠવણ કેવી છે એના આધારે પરિણામી સદિશ એટલે કે a + b કઈ રીતે મળે, બરોબર. અત્યારે ખાલી આપણે સરવાળા અને બાદબાકી પર ફોકસ કરીશું, પછી આગળ જતા એને વધારે વિસ્તારથી આપણે વ્યાખ્યાયિત કરીશું કે ભાઈ a + b એટલે કે પરિણામી સદિશ મેળવવાની અલગ અલગ રીત છે, અને સદિશો કઈ રીતે ગોઠવાના છે એ પ્રમાણે એ રીતો હોય. એટલે આગળ જતા આપણે એ શીખશું ડિટેલમાં. અત્યારે ખાલી આપણે
બેઝિક એને સમજીએ કે ભાઈ a પ્લસ બી કેમ મળે, a માઇનસ બી કેમ મળે. પણ મેં ફરીને યાદ તમને કરાવું કે a પ્લસ બી નો અર્થ બધે એવો નથી થતો કે સીધો સરવાળો. a પ્લસ બી નો અર્થ શું થાય? પરિણામી સદિશ થાય. બરોબર. ચાલ હવે સદિશના સરવાળા બાદબાકી કરવાનો બે રીત છે, આલેખની રીત, ગણતરીની રીત. બરોબર. આલેખની રીતમાં બે રીતે આપણે કરી શકીએ. એમાં સૌથી પહેલી જે રીત છે એ છે ત્રિકોણની રીત. બરોબર. તો આમાં આપણે જે a પ્લસ બી મેળવશું કે a માઇનસ બી મેળવશું એમાં આકાર ત્રિકોણ જેવો બનશે, એટલે આને ત્રિકોણની રીત કહેવાય. હવે ધારો કે મારી પાસે કોઈ સદિશ a નું મૂલ્ય છે 5 એકમ. બરોબર. સદિશ બી નું મૂલ્ય છે 2 એકમ. બરોબર. અને આલેખની રીતમાં જ્યારે પણ આપણે આલેખની રીતે કરતા હોઈએ, હવે એ વાત અલગ છે કે ટેક્સ્ટબુકમાં આપણને આલેખની રીતે કરવું પડે એવું કોઈ પણ એક્ઝામ્પલ કે એવું આપેલું નથી. એટલે તમે ટેસ્ટ લેવલે વાત કરો કે સ્કૂલની પરીક્ષા લેવલે વાત કરો તો ટેક્સ્ટબુકમાં આવા કોઈ પ્રશ્નો નથી કે જેમાં આલેખની રીતે આપણે જવાબ મેળવવાનો. એટલે આલેખની રીત આપણી ખાલી એક સમજણ માટે કે શીખવા માટે છે. એની ઉપરના પ્રશ્નો જે છે ટેક્સ્ટબુકમાં આપેલા નથી, છતાં પણ આપણને ખબર હોવી જોઈએ કે કઈ રીતે આપણે દોરીને પણ મેળવી શકીએ. અને જ્યારે પણ આલેખની રીતની વાત હોય ત્યારે બે સદિશો જે છે એનું મૂલ્ય પણ આપણને આપેલું હોય, સાથે સાથે એ બંને સદિશ વચ્ચેનો ખૂણો પણ આપેલો હોવો જોઈએ. એટલે કે એ બંને સદિશો એકબીજાની સાપેક્ષે કઈ રીતે ગોઠવાયેલા છે, સમાન દિશામાં છે, વિરોધી દિશામાં છે. જો બંને વચ્ચે કંઈક ખૂણો બનતો હોય તો એ ખૂણો કેટલો છે એ પણ આપવું જોઈએ, તો જ આપણને ખ્યાલ આવે. તો એની માટે જે છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ કે સદિશો ગોઠવાના કઈ રીતે છે, અને એના આધારે જ આપણે દોરીને બતાવી શકીએ. તો મારી પાસે બંનેનું મૂલ્ય છે, બંને વચ્ચેની ગોઠવણ છે. તો સૌથી પહેલા હું સદિશ એ જે છે એ દોરીશ. બરોબર છે. હવે એનું મૂલ્ય 5 એકમ છે, તો ધારો કે 1 સેન્ટીમીટર એટલે 1 એકમ. તો 5 એકમ માટે 5 સેન્ટીમીટર થાય. તો 5 સેન્ટીમીટર હું લાંબી લાઈન દોરીશ સમક્ષિતિજ દિશામાં આ. એટલે આ મારો સદિશ એ થઈ ગયો. હવે એ ની સાપેક્ષે બી કઈ રીતે ગોઠવાનો છે? એટલે કે ધારો કે એ અને બી વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી આપેલો છે. તો આ જે છે એ આપણે એ સદિશની રેખા છે, એની સાથે બી 60 નો ખૂણો બનાવે એવી રીતે હું સદિશ બી દોરીશ. આ ખૂણો કેટલો થવો પડે? 60 નો. બરોબર. અથવા જેટલો આપ્યો એટલો. ખાસ સમજજો, જરૂરી નથી કે દરેક વખતે 60 હોય. 60 મેં ઉદાહરણ તરીકે લીધું છે, બાકી આ બંને કઈ દિશામાં છે એ આપણને આપેલું. તો એ આધારે જે છે હું અહીંયા દર્શાવીશ. 30 નો ખૂણો હશે તો 30, બરોબર. 60 હશે તો 60. તો પેલા એ દોરીએ આપણે, સમક્ષિતિજ જ દોરવાનો. એના શીર્ષ ઉપર સદિશ બી દોરવાનો. આપણે રેડી? બંને સદિશો દર્શાવાઈ ગયા. હવે જે છે સદિશ એ ની આપણે પૂંછડી લઈએ અને સદિશ બી નું શીર્ષ લઈએ, એને જોડતો તમે સદિશ દોરો એટલે આ આપણો પરિણામી સદિશ કહેવાય. એટલે કે એ અને બી નો સરવાળો કહેવાય. બરોબર. એટલે હવે એનું માપ જે છે 5 છે અને બી નું માપ જે છે 2 છે. તો એ વત્તા બી એટલે 5 વત્તા 2 એટલે 7. આવું આનું અર્થઘટન કરતા નહીં. બરોબર. પહેલા જ મેં કીધું એ પ્લસ બી એટલે પરિણામી સદિશ છે, એટલે આ સીધો 7 આવશે નહીં. તમારે આનું મૂલ્ય કેટલું આવે છે એ ગણવા માટે આ બિંદુથી આ બિંદુ સુધી તમે આ માપન લંબાઈ માપી લ્યો, અને આ લંબાઈ જે આવે છે એ તમારો પરિણામી સદિશ થયો, એટલે કે એ વત્તા બી થયો. ખ્યાલ આવે છે? એટલે સ્કેલથી માપવું પડે કે આ પોઈન્ટથી આનું માપન કેટલું છે. અને એ પરફેક્ટ આવવા માટે આપણી પાસે આ પૂરતી માહિતી હોવી જોઈએ. હવે આમાં આકાર જે છે એ શું બન્યો? ત્રિકોણ. એટલે આને ત્રિકોણની રીત કહેવાય. ધારો કે 3 સદિશો હોય તો એ ત્રણેયની ગોઠવણ આપણને આપેલી હોય.
તો સદિશ એ દોરશું, એ ના શીર્ષ ઉપર સદિશ બી દોરશું, બી ના શીર્ષ ઉપર સદિશ સી દોરશું. એટલે કે એકબીજાના શીર્ષ ઉપર એકબીજા સદિશો દોરતા જવાના. અને પ્રારંભિક સદિશ પહેલો જે સદિશ હતો એની પૂંછડી અને અંતિમ સદિશ જે છે એનું શીર્ષ, એને ભેગો કરતો તમે સદિશ દોરો એટલે આ તમારો પરિણામી સદિશ એ વત્તા બી વત્તા સી કહેવાય. જો ત્રણ સદિશો આપ્યા હોય, આમ જેટલા સદિશો આપ્યા હોય એકબીજા ઉપર દર્શાવતા જવાના. પહેલા સદિશની પૂંછડી અને છેલ્લા સદિશના શીર્ષને તમે ભેગો કરતો સદિશ દોરો એટલે પરિણામી સદિશ થઈ ગયો. ખ્યાલ આવે છે? એટલે આ ત્રિકોણની રીત થઈ. બરોબર. હવે આની અંદર જો આપણે એ માઇનસ બી મેળવવું હોય તો આ આપણો સદિશ એ છે, આ દિશામાં સદિશ બી હતો આપણો. હવે એ માઇનસ બી એટલે એનો અર્થ શું થયો કે એની અંદર બી નો વિરોધી સદિશ ઉમેરો. એ માઇનસ બી એટલે એની અંદર બી નો વિરોધી સદિશ ઉમેરો. તો પહેલા બી નો વિરોધી સદિશ આપણે દોરવો પડે એટલે બી ની એક્ઝેક્ટ વિરોધી દિશામાં બી નો વિરોધી સદિશ આવે. બરોબર, એક્ઝેક્ટ વિરોધી દિશામાં. હવે આ એ જે પૂંછડી છે અને માઇનસ બી નું શીર્ષ એને ભેગું કરો એટલે આ આપણો પરિણામી સદિશ કહેવાય, જેને તમે કહી શકો એ માઇનસ બી. ખ્યાલ આવે છે? એટલે જ્યારે એ માઇનસ બી મેળવવું હોય ત્યારે આ રીતે આપણે મેળવી શકાય. ચાલો, તો આલેખની રીતમાં બે રીત છે એવું મેં કીધું હતું. એમાં પહેલે ત્રિકોણની રીત કરાવી. હવે બીજી રીત જે છે એ છે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. હવે આમાં આકાર જે બનશે આકૃતિ સમાંતર બાજુ ચતુષ્કોણ, આમાં શું કરવાનું તો જેમ પહેલા આપણે સદિશ એ દોરતા એવી જ રીતે સમાંતર સદિશ એ દોરો. હવે એની સાથે બી ની જે રીતે ગોઠવણી હોય એ રીતે બી દોરવાનો, પણ ત્રિકોણની રીતમાં બી ક્યાં દોરતા એના શીર્ષ ઉપર. ચતુષ્કોણની રીતમાં સદિશ બી ને બી ની પૂંછડી ઉપર દોરવાનો, ટેલ ઉપર. એટલે આ બંને વચ્ચેનો કઈક ખૂણો હોય એ વ્યવસ્થિત માપીને આપણે એની ઉપર સદિશ બી દોરવાનો. હવે સદિશ એ ની સામે એટલા જ માપનો સદિશ એ ફરીથી દોરવાનો છે. આ સદિશ એ થયો. સેમ એવી રીતે બી ની સામે જે છે ફરીને પાછો સદિશ બી દોરવાનો. આ સદિશ બી થયો. લ્યો, આ સમાંતર બાજુ ચતુષ્કોણ બન્યો. હવે આ ચતુષ્કોણની અંદર જે આ મોટો વિકર્ણ જે છે એ આપણને પરિણામી સદિશ આપે. એટલે આ મોટો વિકર્ણ આપણને આર બરાબર એ પ્લસ બી નું મૂલ્ય આપે. બરોબર. અને આ જે નાનો વિકર્ણ જે છે એ આપણને આર બરાબર એ માઇનસ બી નું મૂલ્ય આપે. ખ્યાલ આવે છે? તો આપણે શીખીએ છીએ સદિશના સરવાળા બાદબાકી. એમાં બે રીત છે, આલેખની રીત અને ગણતરીની રીત. એમાં આલેખની રીતમાં પણ બે રીત, ત્રિકોણની રીત અને ચતુષ્કોણની રીત. તો આ બંને રીતની વાત જે છે આ લેક્ચરમાં આપણે કરી. હજી ગણતરીથી પણ સરવાળા બાદબાકી કરી શકાય અને બંને રીતે જવાબ સરખા જ આવે. એ તમે સરવાળાની રીત ગણતરીની રીતે કરો કે આલેખની રીતે, જવાબ તો સરખો જ આવવાનો છે પરિણામી સદિશનો. મૂળ આપણી પાસે બે રીત છે. બરોબર છે? તો આ લેક્ચરની અંદર ગણતરીની રીત આપણે નથી કરતા, અહીંયા સુધી રાખીએ છીએ. આ લેક્ચરમાં જે કઈ ટોપિક આપણે જે ભણ્યા એ ખાસ એકવાર વ્યવસ્થિત જોઈ લેશો. કોઈ જગ્યાએ તકલીફ પડે તો કોમેન્ટ બોક્સમાં ખાસ મને જણાવજો. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.